મહારાજની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. સનાતન ધર્મની જય. આવેલ હરિગુરુ સંતની જય. આજે ચોરવીરા ગામે કરશનરામ મહારાજના આંગણે સંતો પધાર્યા છે. આનંદ મંગલ કરવા, સત્સમાગમ કરવા, લાભ લેવા અને લાભ દેવા. હવે પ્રથમ પહેલા તો આપણે પ્રાર્થના બોલશું. બોલો. ગુરુ એ બ્રહ્મા ગુરુ એ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. તમે હો માતા પિતા, તમે હો સખા, તમે હો બંધુ. ભૂલ્યા આવું ભૂલવાનું હાલે બાપા? કાંઈ વાંધો નહીં, તમે હાલો દીજો તમે તારી ભલે હાલો, વીડિયામાં કેમ મુજાશો નહીં. તમે હો માતા, તમે હો પિતા, તમે હો બંધુ સખા, એવું આવે ને? એટલે આપણે આમ બોલતા હોય તો થોડુંક મગજમાં ક્યારેક લાવવું પડે. એટલે મેં કીધું તમે પડખે બેહો અને બોલજો, કારણ કે મેં એટલું બધું બોલું નહીં એટલે મને અનુભવ ન હોય. તમે હો માતા, તમે હો બંધુ, તમે હો સખા, તમે હો વિદ્યા દ્રવિણમ. બોલો ફરીને. તમે હો વિદ્યા દ્રવિણમ, તમે હો સર્વ મમ દેવ દેવા. આવડતું હોય કે ન આવડતું પૂરું પાડ્યું જેવું આવડે. બોલો સદગુરુ મહારાજની જય. હવે આજ તો કૃષ્ણ મહારાજના આંગણે અને મને કે કંઈક તમે બોલજો. મને તો કંઈ બોલતા આવડતું નથી, પણ શું કરવું હવે? કંઈક સદગુરુ મહારાજ જો કંઈક એની કૃપા થાય અને બોલાય છે. સદગુરુ મહારાજનું આમ તો આ શીશમુખ સદગુરુ મહારાજનું કહેવાય, એટલે એની કૃપા હોય તો બે શબ્દ બોલી શકાય, નગર કાંઈ બોલાય એવું નથી. પણ હા, બોલવું જ હોય તો સંતો મહાપુરુષો ભક્તોને કહેતા હોય કે કંઈક બોલો, પણ કાંઈ બોલાતું નથી એમ. પણ હા, સંતો મહાપુરુષોએ જે ભૂમિકા બતાવી છે એ ભૂમિકા એવી છે કે જેને શાસ્ત્ર શેર રચેલું છે, શાસ્ત્ર શેરની અંદર મૂકેલું છે. વાણી હોય કે કોઈ વાર્તા હોય કે કંઈ પણ લખેલું છે, એ શાસ્ત્ર શેર એ સંતોની ભૂમિકા છે. એટલે આપણે જ બોલવું હોય તો એ ભૂમિકામાં જવું પડે, અને એ ભૂમિકામાં જાવી તો બોલી શકાય, નહીંતર બોલાય એવું છે નહીં. એટલે કબીર સાખી મોકલે સંત કરજો વિચાર, વગર પાણીએ નીપજે દીઠ એક ને ફળ ચાર. કબીરે સાખી મોકલી અત્યારે જ તે, અને પાછું સંતને કીધું સંત કરજો વિચાર. જો સદગુરુ મહારાજે કૃપા કરી હોય અને સંત કોને કહેવાય એવું લક્ષ્ય આપણને સમજાવ્યું હોય, બતાવ્યું હોય, તો આપણે જ વિચાર કરવાનો છે કે દીઠ એક છે અને ફળ ચાર છે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ ચાર ફળ છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. હવે એમાં ચિત્ત એવી વસ્તુ છે કે ચિત્તની અંદર આપણે સત્સંગ, સમાગમ, કોઈ પણ મહાપુરુષોની રાત દિવસ મહેનત કરેલી વાણી હોય, એમાં તો આખું જીવન હોમી દીધું હોય ત્યારે વાણીની રચના થતી હોય છે, પાદરી થતી નથી. તો એ ચિત્તની અંદર એ વાણી પોરવી હોય, ટાઈપિંગ કરવી હોય, તો બીજી કેટલી બધી વસ્તુ ડિલીટ થાય તારી વસ્તુ આવે, રોકાતી નથી. ઘણા અસંખ્ય પદ છે છતાંય રોકાતા નથી. એમ અમારા તુલસીરામ મહારાજ, અમારા ગુરુ મહારાજ એમ કહેતા કે પરમોદીને પૂછ્યું શ્યામા લીધું છે નામ, દાસ તુલસી સત કહે એવું શું હશે ઠામ. તો હવે આપણે કંઈક લેવા જવું હોય તો પાત્ર જોઈએ. એમ આપણને ઉપદેશ આપ્યો અને પછી આપ્યો છે નામનો ઉપદેશ. વાહ વાહ. તો શ્યામાંથી લીધો છે એનો નિર્ણય. હા, આપણું લક્ષ્ય હોય, કંઈક આપણું એમાં ઓલું હોય તો એ વસ્તુ આવે, ન આવતી નથી.
થોડાક ઓરા બેહો ને બોરા બેહો, આ મારા જ વિડીયો આપણે ઉતારે ક્યાં જાજા માણસો એટલે આપણે બધા એના કોક જોઈશે એટલે આ બેઠા લાગે છે. નેણે નિરખતા એવી કન્યા ન જાણું કોઈ, દાસ તુલસી સત કહે લીધું પાત્ર સોનાનું જોઈ. હવે આ પાત્ર લીધું છે ને એ સોનાનું છે. સોનાનું એટલે 5 તત્વ અને છઠ્ઠો પરિબ્રહ્મ પરમાત્મા જે અવાજ કાઢી રહ્યો એ એટલે સોનાનું કહેવામાં આવ્યું છે. નકર તો બીજું કઈ કે કન્યા પ્રણાવું નામને નામ સમવડ નહીં કોઈ, દાસ તુલસી સત કહે જેનો હંસા અખંડ ઘરમાં હોય. હજી હંસા અખંડ ઘરમાં, સંતો મહાપુરુષો જ્ઞાની મહાપુરુષોએ આપણને અખંડ ઘરની વાતો કરી છે, હજી ખંડિત નહીં. હવે એ અખંડ ઘરની વાતો કરી છે ને એ અખંડ ઘરને આપણે અનુભવ કરવાનો. આ બોલે છે અવાજ નિહરે છે પણ અવાજ દેખાતો નથી. પણ જ્યાં ઘાટ છે ને ઘાટ માથે જે વસ્તુ છે એ ઘાટ થકી બોલાય છે, નકર બોલાય એવું નથી. ભાવા ભાઈ એમ આ ઘાટ ભાળું તો બોલાય, નકર બોલી નહીં શકાય. એમ દરેક વસ્તુ માથે ઘાટ ભાળે અને નામ બોલાય. જેવો ઘાટ હોય એવું નામ બોલાતું હોય છે. અને આપણને મહાપુરુષે નામનો ઉપદેશ આપ્યો છે અને એ જ નામનું ગ્રહણ કરવાનું છે, બીજું કંઈ કરવાનું છે નહીં. અને એટલું સમજવાનું છે પાછું. હરિને આપણે ઈશ્વરને ગોતવી છીએ. ઈશ્વર દેખાય એવો નથી, દેખાય એવો નથી, હાથમાં આવે એવો નથી. પણ આ દેહ છે જ આપણને અનુભવ એવો છે ને અનુભવ કરવા જેવો છે. અનુભવ કર્યા વગર મેળવું નથી. એક વાણીનો અનુભવ લઈ લઉં, બરોબર. મને પછી જાજુ બોલતા ન આવડે એટલે પછી મને મૂંઝવતા નહીં. આવો સિતાર બન્યો સોરંગી, જરે એમાં સાતમો જારો, નૃત્ય સુરતે નિરખો આ બોલી રહ્યો 52 બારો. હવે સિતાર કહેતા એટલે આ દેહ રહ્યો ને ચિત્રામણ વાળો, ચિત્ર વાળો એટલે ચિતાર કીધો, ચિત્રેલો છે. આવો સિતાર બન્યો સોરંગી, જરે એમાં સાતમો જારો, અરે નૃત્ય સુરતે નિરખો આ બોલી રહ્યો 52 બારો. અરે સુથારે સારો કોરિયો, થાળે પોટા ઠીક ઠામ, દાંડી ઉપર પાટી જડીને ગમે ગમે મેલા ગામ, એનો વગાડનારો વિવેકી હસીને આપે હોંકારો, આવો સિતાર બન્યો સોરંગી, જરે એમાં સાતમો જારો, નૃત્ય અને સુરતે નિરખવા બોલી રહ્યો 52 બારો. હજી સંત મહાપુરુષોએ આ શબ્દ મૂક્યા. આમાં મારું કંઈ છે નહીં, ખાલી આ પેટી છે ને બોલનારા એ સંત જ છે, જેને બનાવી છે એને. 5, 3, 25 મળીને બાંધ્યો આ દેહનો દ્વારો. 5, 3, 25 મળીને બાંધ્યો આ દેહનો દ્વારો, ઉગ્યા સૂરને રજની નો આવે, એવો સદાય છે સુખ સવારો, રોમે રોમે રમતો રે તાંતે તાંતે તુહી કારો, આવો સિતાર બન્યો સોરંગી, જરે એમાં સાતમો જારો, નૃત્ય સુરતે નિરખવા બોલી રહ્યો 52 બારો. મહાપુરુષોનો શબ્દ છે, એને કેટલો અનુભવ કર્યો છે તારા આવા શબ્દને લે લાગી છે, આવા શબ્દ આવ્યા છે, આવો અનુભવ કર્યો છે. ડાબી છે ઈંગલા, જમણી છે પિંગલા, આ તરવેણીમાં એક તારો. ડાબી છે ઈંગલા, જમણી છે પિંગલા, તરવેણીમાં એક તારો, ગગન મંડળમાં ગરજી રહ્યો, આ ધરણી ઉપર એનો ધમકારો. જય ગુરુ મહારાજ. એવા મારા લોચનિયામાં લાગ્યો રે આ સુંદર વરનો સંકારો. જો આ સંત મહાપુરુષોએ કંઈક અનુભવ કરીને શબ્દ મૂક્યા છે, એટલે એ શબ્દને આપણે અનુભવ કરવાનો. આપણને જ્ઞાની મહાપુરુષોએ દરેકે ક્યાં લઈ જઈને ઉભા મૂક્યા છે એ વસ્તુ પાકું નિદાન કરવાનું. આત્મા સર્વેનો એક છે, પણ બાંધ્યો વરણ તણો જૂઠો વાડો, ઊંચ નીચ ઉત્તમ મધ્ય અંતે સૌનો હરિસર્જન હારો. દેહ નાનક ગંગ શરણે, એવો આ ભેળો છે એને ભાળો,
આવો સિતાર બન્યો સોરંગી જરે એમાં સાતમો ધારો હજી હજી અરે નૃત્ય સુરત્ય નિરખો આ બોલી રહ્યો 52 બારો. આટલું કહી અને મારી વાણીને હવે હું વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજની જય તુલસીરામ મહારાજ